એક બોમ્બની અફવા છે એટલે અત્યારે બહાર રહેવાનું કીધું છે. હા, એવા સમાચાર મળ્યા છે અત્યારે. આ તમામ જે વિસ્તારો જે સરકારી કર્મચારીઓ જે બિલ્ડિંગો છે અને હવે વિધાનસભામાં પણ આવી અફવા છે, આવા આરોપીઓ ઝડપાવા જોઈએ. શું કહેશો આવી અફવાને લઈને? હજી તો કંઈ ખ્યાલ નથી, પણ અત્યારે સમાચાર મળ્યા છે કે કંઈક બોમ્બની અફવા છે, એટલા માટે અત્યારે બહાર રહેવા માટેની સૂચના મળી છે. મને કોઈ માહિતી નથી, પણ રાજ્ય સરકાર એલર્ટ છે અને આવા પ્રકારના જે કાંઈ અસામાજિક તત્વો હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરશે એવી મને પૂરેપૂર હોમ ડિપાર્ટમેન્ટ માટે વિશ્વાસ છે. ગુજરાત સુરક્ષિત છે. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નીચે નેતૃત્વમાં સરકારનું બધું જોઈ રહ્યું છે, ચેક થઈ રહ્યું છે. કશું નહીં થાય, આશ્વસ્ત કરવા માટે. પહેલા વિદ્યાર્થીઓ પર એટલે શાળાઓ પર આ પ્રકારની વાત આવી એટલે એ વખતે જ મારા મગજમાં જ્યારે વિધાનસભા ચાલુ થઈ ત્યારે મનમાં વિચારતો હતો કે આ પ્રકારની ધમકી ખાલી ધમકી આપવા માટે વિધાનસભાનું સત્ર અને વિધાનસભાને સરકાર ઉપર હેરાનગતિ કરવા માટે આવી ધમકી આવી જોઈએ ને એ આવી. આપ જે પ્રકારની ધમકીનો દોર ચાલી રહ્યો છે, આવા જે વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે એને પોલીસ તંત્ર પર વિશ્વાસ છે અને હું પોલીસને પણ વિનંતી કરું છું કે આવા લોકોની શોધ કરે તાત્કાલિક. અને આ ગુજરાતની શાંતિ ડોળવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે, આમાં ઘણી વખત એવી ઘટના બની જાય કે આવી ધમકીઓના આધાર ઉપર પછી આપણે નિશ્ચિંત થઈ જઈએ અને ખરેખર કોઈ વ્યક્તિ આ પ્રકારનું કૃત્ય ના કરી જાય ને બોમ્બ બ્લાસ્ટ ના કરી જાય ને ગુજરાતની શાંતિ ના ડોળાય. એટલે આવા લોકોને છોડવાના નથી. અને જે પ્રમાણે આજે વિધાનસભા ગૃહને ધમકી ભર્યો જે વાત કરી છે હું એને વખોડું છું, પરંતુ આવી ધમકીને ક્યારેય સાંખી ના લેવાય અને આવા ચોરો, આવા લૂંટારાઓ, આવા બોગસ માણસો જે પ્રકારના કૃત્ય કરીને ગુજરાતની શાંતિ દોડી રહ્યા છે એવા પર કાયદેસરની કાર્યવાહી કરીને એમને ફિટ કરી દેવા જોઈએ. જે પ્રકારે ગુજરાતમાં રોજબરોજ કોલેજો, શાળાઓ, કોર્ટો રોજે રોજની ધમકીઓ મળે છે. આજે તો વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ થકી ધમકી મળી છે. ત્યારે મારે ગુજરાત સરકાર અને ગૃહ વિભાગને વિનંતી છે, આધુનિક ટેકનોલોજી છે, આપણી પર આટલા મોટા ટેકનિકલ મિકેનિઝમો છે, તો આવા લોકોને પકડીને એવા દાખલા બેસાડવામાં આવે કે રોજે રોજ ધમકીઓ જે મળે છે એ અટકી જાય. આજે એટલી બધી રોજે ધમકી મળે છે, કોલેજ ઉડાડી દેવાની, શાળા ઉડાડી દેવાની, દવાખાનાઓમાં બોમ્બ છે, હાઈકોર્ટમાં બોમ્બ છે, સેશન કોર્ટમાં બોમ્બ છે. કેટલા લોકોને પકડ્યા? કોઈ પકડાયું નથી. શું કરે છે ગુજરાત પોલીસ? આમાં તો છે ને ભાઈ, જેને રામ રાખે એને કોણ ચાખે. અને પાંચમને છઠ થવાની છે અને આ ધમકી આપવા વાળા એ અમે તો માનતા જ નથી આ બધું કાંઈ એમ. પણ છતાં પણ સિક્યુરિટીના માધ્યમથી જે કાંઈ સરકારશ્રીએ પગલાં લીધા છે તો હું માનું છું કે વ્યવસ્થિત પગલાં લીધા છે. થેન્ક યુ. બાકી તો પાંચમને છઠ કાંઈ થવાની નથી. આમાં એક બાજુ યુદ્ધ ચાલે જ છે, સમજ્યા કે નહીં? અત્યાર સુધી શાળા સુધી આ બોમ્બની ધમકી હતી, સરકારી ઓફિસો સુધી હતી, અત્યારે વિધાનસભા સુધી પહોંચી છે. પોલીસ આ આરોપી સુધી પહોંચે, શું કહેવું, કઈ રીતે તપાસ? નક્કી પહોંચશે. અને હું તો માનું છું કે આ જે કોઈએ આવો ઈમેલ મોકલાવ્યો હશે એ સાયબર ક્રાઇમ દ્વારા પણ આને તપાસવામાં આવશે અને હું માનું છું કે આના પર નક્કર પગલાં લેવામાં આવશે જ આવશે. એમાં કંઈ મૂકવામાં નહીં આવે. ખાસ કરીને અત્યારે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છો કે શાળાના અંદર બોમ્બની ધમકી મળતી હોય. હમણાં મેટ્રો કોર્ટ અમદાવાદ શહેરને પણ ધમકી મળી હતી કે બોમ્બથી ઉડાવવાની, ને મને આપના મારફતે જાણવા મળ્યું છે કે ગુજરાત વિધાનસભાને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. જે પ્રમાણે અત્યારે જે પણ ધમકી મળી હતી તો સરકાર તરફથી મને લાગે છે કે જે પણ તપાસ થઈ તે સામે ફેક જ નીકળી કે કોઈ એવી ઘટના ત્યાં બની નહોતી. પરંતુ ઈમેલ દ્વારા જ્યારે પણ આવી સમજો ધમકી આપવામાં આવે છે ત્યારે મને લાગે છે કે એમાં કોઈ ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે. જ્યારે વચમાં પણ અમદાવાદ શહેરના અંદર ને બીજી જગ્યાઓએ જ્યારે બોમ્બની ધમકી હતી ત્યારે સ્કૂલોના અંદર, શાળાઓના અંદર બાળકોની એક્ઝામ ચાલતી હતી. અત્યારે બે ત્રણ દિવસ પહેલાં અમદાવાદની મેટ્રો કોર્ટના અંદર પણ બોમ્બની ધમકી મળવાથી આખું કેમ્પસ ખાલી કરાયું છે. ગુજરાત વિધાનસભાને પણ એ લોકો ટાર્ગેટ બનાવીને આવી વાત કરતા હોય કે ગુજરાત વિધાનસભાને અમે બોમ્બથી ઉડાવી દઈશું. પરંતુ મને લાગી રહ્યું છે કે આ જે પ્રમાણે જે પણ કૃત્ય કોઈ પણ કરતું હોય, ઈમેલના મારફતે કરતું હોય, સરકારે એની તપાસ કરવી જોઈએ ને એના માટે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. કેમ કે આવી અવારનવાર ધમકીઓ હોય ને ગુજરાત વિધાનસભાનું આજે સત્ર ચાલતું હોય, 181 ધારાસભ્ય છે એ તમામ આખા ગુજરાતને લગતા પ્રશ્નની ચર્ચા કરવા માટે ભેગા થયા હોય ને જ્યારે આટલો કિંમતી સમય હોય અને આ કિંમતી સમયના અંદર જ્યારે પોલીસ આવીને વિધાનસભાને તપાસ કરે અને એનો સમય બી ખરાબ થાય
પોલીસની જે કામગીરી છે, પોલીસની કામગીરી પછી જ વિધાનસભા પછી ચાલુ થાય, એટલે મને લાગી રહ્યું છે કે સરકારે આમાં ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે. આ લોકો દ્વારા આવા ઘણા દિવસે ને થોડા દિવસે આવી ધમકીઓ અલગ અલગ ક્ષેત્રમાં મળતી રહે છે, પણ ગુજરાત સરકાર એ કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ જગ્યા હોય, એને ગંભીરતાથી લઈ અને એમની એક ચેક કરી અને પછી કાર્યવાહી કરતી હોય છે. આ વિધાનસભા હોય કે નાની સ્કૂલ હોય કે કોઈ પણ પરિસર હોય કે હોસ્પિટલ હોય, આવી અલગ અલગ આ લોકો ધમકીઓ મળતા હોય છે. ખોટી છે, સાચી છે, એના કરતાં કોઈ પણ નાની બાબતને પણ ગંભીરતાથી વિચારી અને એમને નિર્ણય કરવાનો હોય છે કે કોઈ દિવસ નાની ગલતી પણ ક્યારેક મોટો અકસ્માત ન બને, એમના માટે આ ગંભીરતા લઈ અને ચેક કરી અને ફરીથી વિધાનસભા શરૂ થવા જઈ રહી છે. આ લોકો જે છે એ માનસિક વિકૃતતાવાળા, અને લોકો કઈ રીતે હેરાન થાય, સરકાર કઈ રીતે હેરાન થાય, તંત્ર કઈ રીતે હેરાન થાય વહીવટી ખોરવા માટે, એટલે આ માનસિકતાથી પીડાતા લોકો હોય છે અને આ રીતે આ કૃત્ય કરતા હોય છે. રાજ્યની અંદર અરાજકતા ફેલાવવા માટે, સાદા શબ્દોમાં કહીએ તો શાંત ગુજરાતની અંદર આંધાધૂંધી ફેલાવવા માટેના કેટલાક નાસીજ પ્રયાસો કેટલાક તત્વો દ્વારા થઈ રહ્યા છે. ડિજિટલ માધ્યમથી જે પ્રકારની ધમકીઓ મળે છે, શાળાઓ, કોર્ટ, કલેક્ટર કચેરીની, આજે ગુજરાત વિધાનસભાને પણ આવી ધમકી મળી છે, ત્યારે એમની ગંભીરતા પણ તંત્રએ લીધી છે. સંપૂર્ણ વિધાનસભાનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે અને સ્ક્રીનિંગ થયા પછી ફરીથી વિધાનસભા શરૂ કરવા માટે ધારાસભ્યને વિધાનસભા પરિસરની અંદર બોલાવવામાં આવ્યા છે. ષડયંત્ર પણ હોઈ શકે, એ વિષય પોલીસનો છે. ગુજરાતની પોલીસ અને સાયબર ક્રાઇમ જે રીતે તપાસ કરે છે, યોગ્ય દિશામાં 100% અમને ભરોસો છે કે યોગ્ય દિશાની અંદર તપાસ કરી રહી છે અને એના માટે પગલાં પણ લઈ રહી છે. એટલે વિધાનસભાને બોમ્બથી ધમકી મળી છે. આ બાબતથી પણ સૌએ આમાં સાથ સહકાર આપવો જોઈએ અને આની પૂરેપૂરી તપાસ થવી જોઈએ, ચકાસણી થવી જોઈએ. અને આ મૂળ વાત આખી જનતાની છે અને જે કંઈ આ વાતો એ વાતનું ખંડન કરે. કોઈ અસામાજિક તત્વો હોઈ શકે કે જે પ્રકારે જેણે ગુજરાતની અંદર જે પ્રકારે વ્યવસાય ને વિકાસની જે ગતિ ચાલે છે એની અંદર વિક્ષેપ પાડવા માટે કોઈ ટિકલખોર હોય, એણે આવું નિમ્ન કક્ષાનું કૃત્ય કર્યું હોય. પરંતુ સારી બાબત એ છે કે સલામતીની દ્રષ્ટિએ અહીંયા કોઈ પણ વસ્તુ કાંઈ શક્ય નથી, છતાં પણ કોઈ ટિકલખોરે ટિકલ કરી અને એક શાંતિને ડોળવાનો પ્રયાસ કર્યો છે, એને હું વખોડું છું. આ લોકોમાં ભયનો માહોલ ભયનો માહોલ થાય અને રાજ્યની શાંતિ ડોળાય, એના માટેનો આ કોઈ ચોક્કસ જૂથનો આ પ્રયત્ન હોય એવું મને લાગે છે. ત્યારે વિધાનસભામાં બોમ્બ મુકાયાની અફવાઓના કારણે વિધાનસભાની કામગીરી પણ સ્થગિત થઈ છે. મને એવું લાગે છે કે ગુજરાતનું જે શાંત વાતાવરણ છે, ગુજરાતની સુખ સમૃદ્ધિ, આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે ગુજરાત વિકસિત બની રહ્યું છે, ઉદ્યોગો, લોકો શાંતિથી જીવન જીવી રહ્યા છે, એને કંઈક ને કંઈક છે વાતાવરણ બગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અને ગુજરાત અશાંત હોય એવા મેસેજ આપવા માટેનો પ્રયાસ એવું મને લાગે છે.